હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કહાની લેખન વિશે થોડી વાતચીત છે એ કરવાની છે. તો મિત્રો, કહાની લેખન કરતી વખતે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ એના વિશે થોડું જોઈએ. તો હિન્દી વિષયની અંદર કહાની લખતા હોય તો સૌ પ્રથમ છે એ ધ્યાન રાખવું જોઈએ કે કહાનીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પ્રમાણે એનું વિસ્તરણ કરવું જરૂરી હોય છે અને ત્યારબાદ અંતે શીખ કે બોધ કંઈક ને કંઈક એ કહાનીમાંથી નીકળતી હોય છે તો એ પણ લખવો જરૂરી હોય છે. અહીંયા જોઈએ તો हिंदी के प्रश्न पत्र में एक प्रश्न कहानी लेखन का होता है. इसमें एक कहानी की रूपरेखा ढांचा दी जाती है और उसके आधार पर कहानी लिखने के लिए कहा जाता है. इस कहानी को एक शीर्षक देना और अंत में कहानी से मिलने वाली सीख बोध लिखना भी आवश्यक है. હવે પ્રશ્નપત્રની અંદર તમને કહાની લેખનના મુદ્દાઓ આપવામાં આવે, રૂપરેખા, ઢાંચા એટલે મુદ્દાઓ, અને એના આધારે તમારે એ કહાનીનું વિસ્તરણ કરવાનું હોય છે. તો સૌપ્રથમ એ વાત યાદ રાખવી કે કહાનીને યોગ્ય શીર્ષક આપવું જરૂરી હોય છે. કહાનીનો જે બોધ છે, જે ભાવ છે, જે આપણે એમ કહી શકાય કે જે શીખ એમાંથી મળે છે, જે મુખ્ય ઘટના છે, એના આધારે આપણે એને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. કહાની લેખન કે લીએ 6 અંક નિર્ધારિત કિए ગए हैं. હવે આ અહીંયા આ જૂનું છે, આ ખોટું છે. આપણે અત્યારે 9મા ધોરણની અંદર કહાની 3 ગુણની અંદર પૂછાય છે, આ યાદ રાખવું. જે તમારી સત્રાંત પરીક્ષા હોય તો એની અંદર કહાની 3 ગુણમાં, વાર્ષિક પરીક્ષા હોય તો એમાં પણ કહાની 3 ગુણમાં જ પૂછાય છે. તો જોઈએ, कहानी लिखते समय निम्नलिखित बातों को ध्यान में रखो. कहानी લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીએ. सबसे पहले कहानी की रूपरेखा को भली भांति समझ लो. કહાનીના જે મુદ્દાઓ આપેલા છે એને વ્યવસ્થિત રીતે તમારે સમજવા જોઈએ અને એના ઉપરથી વિચાર કરી અને પછી જ કહાની લેખનની શરૂઆત કરવી જોઈએ. રૂપરેખા કા વિસ્તાર એટલે જે મુદ્દાઓ આપેલા છે એનો વિસ્તાર કઈ રીતે કરવો. कहानी के प्रत्येक संकेत का क्रम से विस्तार करो. कहानी के स्थान और पात्र आदि के नाम दो. मुख्य घटना का संक्षेप में वर्णन करो. पात्रों की बातचीत को संवाद के रूप में लिखो. હવે જ્યારે આપણે કહાની લખીએ તો ત્યારે સૌ પ્રથમ કહાનીના જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ ધ્યાનથી વાંચવા, સમજવા અને ત્યાર પછી એનો વિસ્તાર કરવાની શરૂઆત કરવી. દાખલા તરીકે કહાનીની અંદર એવું કીધું છે કે એક મુદ્દો હું તમને કહું કે પઢાઈ में कमज़ोर लड़का एक ही कक्षा में 2 बार अनुत्तीर्ण होना. तो पढ़ाई में कमज़ोर लड़का एक ही कक्षा में 2 बार अनुत्तीर्ण होना, तो એના ઉપરથી હું એનું નામ અને પાત્ર આપી શકું કે महेश 9वीं कक्षा का विद्यार्थी है, वह पढ़ाई में बहुत ही कमज़ोर है. तो એ રીતે તમારે છે એ કહાનીની અંદર પાત્ર અને સ્થાનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. હવે જે મુખ્ય ઘટના છે જેના વિશે કહાની તમારે લખવાની છે એ ટૂંકમાં એનું વર્ણન કરવું અને હારે હારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે સંવાદ રૂપે છે એ લખવી જોઈએ. બરાબર, સંવાદ રૂપે એટલે કે અંદર બે વ્યક્તિ વચ્ચે જ્યારે સંવાદ થયો હોય તો એ બે વ્યક્તિ વચ્ચે સંવાદ છે એ તમારે દર્શાવવું જોઈએ. એમાં તમે તમારી જે મુદ્દાની અંદર છે વાક્યો એ તો ઉમેરી શકો છો, પણ એ સિવાય તમારી રીતે પણ અમુક વાક્યો છે એ ઘટનાને લગતા ઉમેરી શકો છો. અન્ય બાતે તો કહાની ભૂતકાળ મેં लिखनी चाहिए. જે કહાની છે એ ભૂતકાળની ભાષામાં લખવામાં આવતી હોય છે, ન કે વર્તમાન કાળ, ન કે ભવિષ્ય. બરાબર, હો ગયા થા, હુઆ થા, ये हुआ. તો જે કહાની છે એ ભૂતકાળમાં લખાતી હોય છે. હવે ત્યાર પછી જોઈએ તો પૂરી કહાની 3-4 परिच्छेदों में बांटनी चाहिए. उसमें विराम चिन्हों का उचित प्रयोग करना चाहिए. 3 કે 4 જેટલા પેરેગ્રાફની અંદર કહાની લેખન કરવું જોઈએ અને જ્યાંથી વિચાર બદલે છે ત્યાંથી પેરેગ્રાફ પડતો હોય છે. બરાબર,
આપણે જે વાત કરી હતી નિબંધ લેખનની અંદર, તો નિબંધ લેખનની અંદર મુદ્દાઓ પ્રમાણે પેરેગ્રાફ પડે, પણ આમાં એવું નથી. આની અંદર છે એ દાખલા તરીકે એક આપણે ઉદાહરણ તરીકે કહાની લઈએ તો અહીંયા એક કહાની મિત્રો આપેલી છે જે તમારા સ્વાધ્યાયમાં જ આવશે. તો એક કહાની જોઈ લઈએ કે पढ़ाई में कमज़ोर लड़का एक ही कक्षा में 2 बार अनुत्तीर्ण होना. तो आ जे 2 मुद्दा है तो ए 2 मुद्दाना अनुसंधाने तमे छे ए केटला वाक्यो बनावो. तो ए पछी जे लखनार व्यक्ति है एना विचार पर आधारित होय छे. दाखला तरीके हूँ एम बनावी सकूँ कि महेश 9वीं कक्षा में पढ़ता है, वह पढ़ाई में बहुत ही कमज़ोर है, पढ़ाई के प्रति वह हमेशा लापरवाह रहता है, वह बार बार इस कक्षा में फेल हो चुका है, फिर भी वार्षिक परीक्षा उसने दी परंतु वह मन लगाकर पढ़ न पाया, इसलिए दोबारा अनुत्तीर्ण या फेल हो गया. बार बार असफल होने के कारण वह निराश हो गया. तो आटलू है ए हूँ आ 2 मुद्दामां छे ए लઉં છું. હવે તમે હોય તો તમારી જગ્યાએ આના કરતાં એક વાક્ય ઓછું થાય, આના કરતાં એક વાક્ય વધુ થાય એવું બને. પણ અહીંયા જો વિચાર બદલે છે. હવે આ જે છોકરો છે એ વારંવાર ફેલ થાય છે, अनुत्तीर्ण થાય છે, बराबर. હવે પછી એ શું કરે છે તો એનો વિચાર અહીંયા બદલી જાય છે. જો જંગલ મેં आत्महत्या करने जाना, હવે तो एना संदर्भ में हूँ एवं लखूँ कि आत्महत्या करने के इरादे से वह जंगल में आ पहुँचा. उसने एक बड़े पेड़ की डाल में रस्सी बांध ली, रस्सी का फंदा अपने गले में डालकर वह मरना चाहता था. तो आटलू है हूँ लखी सकूँ आना विषे. पछी अहींयाथी पाछो विचार बदले, एक बंदर का बच्चा पेड़ पर चढ़ने की कोशिश, बार बार गिरना. तो अहींया है ए मुद्दो पाछो बदली जाय छे कि अहींया है हूँ एवं कही सकूँ कि एक छोटा बंदर का बच्चा बार बार पेड़ पर चढ़ने की कोशिश कर रहा था. लड़के की नज़र उस तरफ गई, उसने उस बंदर के बच्चे को देखा, वह बार बार उछलता और नीचे गिर जाता था. कई बार असफल होने के बाद अंत में वह पेड़ पर चढ़ने में सफल हो गया. बराबर. तो अहींया सुधी है आ विचार हूँ पूरो करूँ अने अंत में सफलता, तो बंदर के बच्चे को अंत में सफलता मिली, उसकी बार बार की कोशिश काम आ गई. हवे अहींया है ए पाछो विचार परिवर्तन थाय तो हूँ बंदर के बच्चे से लड़के को सीख. तो एनाथी ने जे छोकरो है, जे विद्यार्थी है, एने शू सीख मळी. तो हूँ एम कही सकूँ कि बंदर के बच्चे को देखकर महेश को के जे कंई पण नाम में लीधुं छे ए उसको बहुत ही प्रेरणा मिली, उसके अंदर नए जोश का संचार हुआ. फिर उसने आत्महत्या करने का विचार छोड़ दिया और अपने घर लौट आया. उसी दिन से वह पढ़ाई में जी जान से लग गया और बहुत मेहनत की. उसके बाद वार्षिक परीक्षा में अच्छे अंकों से उत्तीर्ण हुआ. तो अहींया हूँ छे ए कहानी पूरी करूँ. बराबर. तो त्यार पछी आ जे मुद्दाओ छे कि घर लौटना, पढ़ाई में जुट जाना, उत्तीर्ण होना, तो एनो हूँ एक पेरेग्राफ बनाऊँ अने अंते एमांथी शुं सीख मळे छे ए तो परिश्रम करने पर सफलता अवश्य मिलती ही है, परिश्रम ही सफलता की कुंजी है. तो एना उपरथी हूँ शीर्षक आपी सकूँ, सफलता की चावी, सफलता की कुंजी. बराबर. तो आ रीते तमारे पण विचारीने कहानी लेखन करवानुं छे. जरूर पड़े तो तमे निबंधमाळानो उपयोग पण करी शको छो. पण जेटलुं मौखिक अध्ययन करशो के जेटलुं मौखिक लखशो तमे तो एटलुं ज तमे छे ए वधारे सारूं लखी शकशो अने नवा तमारा विचारो छे ए पण रजू करी शकशो. तो मित्रों,
આ રીતે તમે કહાનીને 3 કે 4 પેરેગ્રાફની અંદર લખી શકો છો. એમાં યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નો એટલે પૂર્ણવિરામ, ખડીપાઈ, અલ્પવિરામ, ડબલ કોમા એનો ઉપયોગ કરી શકો છો. પાત્રો કે સંવાદને છે એ ડબલ અવતરણની અંદર લખી શકો છો. ત્યાર પછી જે શીર્ષક છે એની વાત કરીએ તો कहानी के मुख्य पात्र प्रसंग या संदेश को ध्यान में रखकर कहानी को उपयुक्त व छोटा सा शीर्षक देना चाहिए. शीर्षक हमेशा મિત્રો નાનું હોવું જોઈએ અને અસરકારક હોવું જોઈએ. જે રીતે આપણે હમણાં કહાની જોઈ તો એ કહાનીનું શીર્ષક આપ્યું સફળતા કી ચાબી કે પછી સફળતા કી કુંજી. તો એ નાનું અને અસરકારક અને કહાનીને અનુરૂપ એ શીર્ષક થાય. તો ખાસ ધ્યાન રાખવું કે જે ઘટના છે, પ્રસંગ છે એને અનુરૂપ શીર્ષક હોવું જોઈએ. અને અંતે વાત કરીએ તો सीख बोध. तो कहानी से मिलने वाली सीख 1-2 वाक्यों में लिखनी चाहिए. હવે એના વિશે પણ આપણે જે ચર્ચા કરી કે કહાનીને લગતી શીખ કે પછી એમાંથી ને આપણને શું બોધ મળે છે એ આપણે 1-2 વાક્યોની અંદર દર્શાવવો જોઈએ. कहानी लगभग 15-20 पंक्तियों में लिखनी चाहिए. कहानी की भाषा शुद्ध और मुहावरेदार होनी चाहिए. कहानी की लिखावट स्वच्छ और सुंदर होनी चाहिए. लिखने के बाद पूरी कहानी एक बार पढ़ लेनी चाहिए. હવે 15 થી 20 લીટી, પંક્તિ એટલે લીટીમાં કહાની લેખન કરવું જોઈએ. કહાનીની જે ભાષા છે, એની જે વાક્ય રચના છે એ નાની અને વ્યવસ્થિત હોવી જોઈએ. યાદ રાખવું કે બહુ મસ્ત મોટા વાક્યો છે એ બનાવવા જોઈએ નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે સંયોજકો ઓરથી છે એ વાક્યને જોડે જ જાય તો એના કારણે વાક્યો છે ખૂબ મોટા થઈ જાય. પણ એવું પણ ન થવું જોઈએ અને યોગ્ય મુહાવરાનો એની અંદર ઉપયોગ થવો જોઈએ. લેખન એ સ્વચ્છ, ચોખ્ખું, ચેકચાક રહિત હોવું જોઈએ. લખાણ છે એ સુંદર અક્ષરથી કરવું જોઈએ, જેનાથી ને અસરકારક રીતે આપણે કહાની લખી શકીએ અને જે નિરીક્ષક છે એની ઉપર પણ કહાનીનો પ્રભાવ સારો પડે તો આપણને માર્ક્સમાં ઘણો ફાયદો થઈ શકે. અને એક વખત કહાની લખી લીધા પછી વાંચવી જોઈએ ચોક્કસ. ઘણા કહાની પત્ર પાછું વાંચતા જ નથી. એના કારણે નાની ભૂલો, જોડણીની ભૂલો રહી જાય છે. તો એના માર્ક્સ છે એ પરીક્ષામાં કે બોર્ડની પરીક્ષામાં પણ કટ થાય છે. તો ખાસ ખ્યાલ રાખો કે જે તમે લખો છો એ એક વખત વાંચવું જોઈએ. એમાં જે કંઈ પણ ભૂલ હોય એ ભૂલ તમારે સુધારી લેવી જોઈએ. અને એ ભૂલ સુધારવા માટે હજી ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે બોલપેનથી ને એકદમ ખાટું કરી અને ચેકી નાખે છે કે ભાઈ મેં શબ્દ લખ્યો છે, મેં અક્ષર લખ્યો છે, કોઈ જોવું ના જોઈએ. પણ એવું ન કરવું. જે ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ છે એ સ્વીકારવાની. એની ઉપર માત્ર એક આડી લીટી પેન્સિલથી મારી દો તો પણ એ જે જોનાર છે એ સમજી જશે કે ભાઈ આ બાકાત કરેલું છે, આમાંથી કાઢી નાખેલું છે. બરાબર? એટલે વધારે ઘૂંટવું નહીં, વધારે ચેકા છે એ ઘાટા ન કરવા કે જેના કારણે આપણું પ્રેઝન્ટેશન છે એ એકદમ બગડે કે ખરાબ લાગે. ફરી પાછા નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.